હલો હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, ન્યૂટન ગતિના જે નિયમો છે એમાં ન્યૂટનના બે નિયમોની આપણે ચર્ચા કરેલી છે. ટેક્સ્ટ બુકમાં તમે વાંચી લીધું હશે, સમજાઈ ગયું હશે. અને હવે આપણે ત્રીજો નિયમ, આમ પાયાના 3 નિયમ છે ગતિ માટેના ન્યૂટનના, તો ત્રીજા નિયમની આજે ચર્ચા કરશું. બિફોર દેટ ન્યૂટનનો ત્રીજો નિયમ ચર્ચા કર્યા પહેલાં એક રાશિ સમજવી મહત્ત્વની છે. એટલે જેમ આપણે વેગમાન નામની રાશિ વ્યાખ્યાયિત કરેલી છે એમ એક નવી રાશિની આજે પહેલાં વ્યાખ્યા કરી લઈ, ત્યારબાદ ત્રીજા નિયમની વાત કરી. બળનો આઘાત. ઇમ્પલ્સ ઓફ ફોર્સ. કોને કહેવાય એની જ વાત કરવાની છે. હવે આપણે પહેલાં તો ન્યૂટનનો બીજો નિયમ યાદ કરી. એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી છે, બરાબર. આ એક સ્વરૂપ એકમ સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર તેના પર લાગતા બળ જેટલો અને બળની દિશામાં હોય. હવે એમાં ઓલો સપ્રમાણતાનો અચળાંક આપણે એક ધારી લીધો છે. હવે આ જે છે ને એ ડેલ્ટા ટી સમયગાળો મોટો હોવાથી સામે મારે સરેરાશ બળ એવું બોલવું પડે, લાગતું બળ સરેરાશ. હવે તત્કાલીન માટે જો વિચારી તો બીજું સ્વરૂપ આ છે, એફ બરાબર ડીપી બાય ડીટી. એટલે હવે એ શું છે, વેગમાનના ફેરફારનો સમય દર તેના ઉપર લાગતા તે વખતના બળ જેટલો અને બળની દિશામાં હોય. હવે ઘણી બધી વખત અમુક ઘટનાઓ એવી બનતી હોય છે, માની લો કે અહીંયા સમયનો ગાળો છે બળ લાગવા માટે ડેલ્ટા ટી. એફ બળ લાગે છે પણ કેટલા સમય માટે? ડેલ્ટા ટી સમય માટે. પરિણામે તમને ડેલ્ટા પી એટલે કે વેગમાનનો ફેરફાર દેખાય સામે. ઘણી વખત એવું બનતું હોય કે બળ પદાર્થ ઉપર લાગતું હોય પણ તે લાગવા માટેનો સમયગાળો છે એ અતિ સૂક્ષ્મ હોય, જેને નોંધી શકાય એવું ન હોય. અતિ સૂક્ષ્મ બળ લાગે પણ અતિ સૂક્ષ્મ. હવે એવું કહ્યું એક્સિડેન્ટલ ચેન્જ જે હોય ને, અચાનક થતા, એમાં એવું બને. લાઈક બોલર બોલ ફેંકે અને પછી જે બેટ્સમેન છે એ એને બેટ વડે મારે તો એ જે બેટ વડે બળ આપવાની પ્રક્રિયા છે એ એકદમ ક્ષણિક છે. એવી જ રીતે માની લો કે કોઈ પદાર્થનો તમે દિવાલ તરફ ઘા કરો તો દિવાલ સાથે પદાર્થ એટલે બોલ હોય કે પથ્થર ગમે તે અથડાય તો એ અથડામણ દરમિયાન જે સમયગાળો છે ને એ અતિ સૂક્ષ્મ છે. એટલે હવે એ સમયગાળો નોંધવો આપણા માટે શક્ય ન હોય, પણ એની સામે વેગમાનનો ફેરફાર ઓબ્ઝર્વેબલ હોય. વેગમાનનો ફેરફાર શબ્દ ધ્યાનમાં રાખજો, ઓબ્ઝર્વેબલ હોય. કે ભાઈ પદાર્થનો તમે ઘા કર્યો, પદાર્થ પાછો આવ્યો તો એનો પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન, મતલબ કે એના વેગમાનનો ફેરફાર દેખાય. પણ જે અથડામણ દરમિયાન સમયગાળો છે ને એ અતિ સૂક્ષ્મ છે એટલે એને નોંધી ન શકાય. એવી જ રીતે બેટ્સમેનવાળી મેં વાત કરી તો બેટ ફટકારે એટલા ટાઈમમાં તમે જુઓ તો સેકન્ડનો કદાચ 10મો ભાગ હશે, પણ દડાના વેગમાનમાં ફેરફાર છે એ નોંધી શકાય. તો હવે એવા સંજોગોમાં કે જ્યાં બળ લાગવા માટેનો સમય ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે તમારે આ રાશિની જરૂર પડે. એફ ડેલ્ટા ટી અથવા તો એફ ડીટી, અને બળનો આઘાત કહેવાય. લાગતું બળ અને તે લાગવા માટેનો જે સમયગાળો છે બેયનો ગુણાકાર, એને ઇમ્પલ્સ કહેવાય. અને એ આવે કોના જેટલું? ડેલ્ટા પી જેટલું, અધરવાઇઝ ડીપી જેટલું. આમાંથી જ બનાવ્યું છે, આપણે કંઈ ખાસ નવી વાત નથી કરી. એટલે આ ક્યારે કામ લાગવાનું તમે જુઓ, આ સાઈડ તમારા માટે રિઝલ્ટ છે
અને એ શું આવશે તો કે બળ અને સમયની ભેગું કેલ્ક્યુલેશન આવશે। જેમ આપણે વેગમાનમાં દળ અને વેગનું ભેગું કેલ્ક્યુલેશન કર્યું હતું એવી જ રીતે બળ અને સમય બેયની સંયુક્ત અસર છે। લાગતું બળ અને તે લાગવા માટેના સમય બેયની સંયુક્ત અસર ક્યાં જશે? અલ્ટિમેટલી વેગમાનના ફેરફારમાં। એટલે હવે એ જે વેગમાનનો ફેરફાર આવ્યો ડેલ્ટા પી ઓબ્ઝર્વેબલ છે, ભલે ડીપી હોય સૂક્ષ્મ ફેરફાર એ ઓબ્ઝર્વેબલ હોય, પણ આ વસ્તુ તમે સેપરેટ ન કરી શકો એટલે બેને ભેગા કરી લીધા। હવે એનો એકમ શું થશે? આઈધર ન્યૂટન સેકન્ડ અથવા તો વેગમાનનો ફેરફાર છે એટલે કેજી મીટર પ્રતિ સેકન્ડ એનો એકમ થાય। નવી રાશિ છે ઉપરાંત પોતે સદિશ રાશિ છે, દેખાય છે, બરાબર ને? આમે કોણ છે? વેગમાનનો ફેરફાર। આ કોણ છે? બળ। સદિશ રાશિ છે, ઇમ્પલ્સ બળનો આઘાત અને બળ જ્યારે આવી રીતે લાગતા હોય ને અતિ સૂક્ષ્મ ગાળા માટે ત્યારે એવા જે બળો છે એને આઘાતી બળ કહેવાય। આ વ્યાખ્યા સાથે આપણે ન્યૂટનના ત્રીજા નિયમની ચર્ચા કરી। આમ જુઓ તો ભલે વ્યવહારમાં ભૌતિક વિજ્ઞાન વિશે લગભગ માણસો નહીં જાણતા હોવા છતાંય ન્યૂટનના ત્રીજા નિયમ માટે તો જાણે જ છે, એનું વિધાન પણ જાણે છે। આઘાત અને પ્રત્યાઘાત। આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સરખા અને વિરુદ્ધ હોય। શું કહેવા માગે છે એ આપણે ખાસ સમજવાનું છે। વિધાન તો બહુ કોમન છે। ટુ એવરી એક્શન ધેર ઇઝ અ રિએક્શન। એક્શન અને રિએક્શન ઇક્વલ અને ઓપોઝિટ હોય। કોઈ એક પદાર્થ કહેવા શું માગે છે એ જોઈ લઈએ। એ નામનો પદાર્થ બી નામના પદાર્થ પર બળ લગાડે છે, માનો કે એફ ફોર્સ ઓન બી બાય એ લખાય ને આવી રીતે, બી પર એ દ્વારા લાગતું બળ, તો બી એ પર બળ લગાડે ખરો? આપણે બાય એક્ઝામ્પલ જોઈ લઈએ। માનો કે એક સ્પ્રિંગ છે અને તમે ખેંચો, એટલે તમે સ્પ્રિંગ પર બળ લગાડો છો તો શું તમારા હાથમાં કોઈ ફિલિંગ આવે છે? હા, સ્પ્રિંગ તમને તમારા હાથને પાછી ખેંચતી હોય એવું લાગે છે। તો એનો અર્થ એવો થયો કે બીજો પદાર્થ છે એ પહેલા પદાર્થ પર બળ લગાડતો જ હોય। તો એટ ધ સેમ ટાઈમ ફોર્સ ઓન એ બાય બી લાગતું હોય અને કેવા હોય? પરસ્પર સરખા અને વિરુદ્ધ હોય। પરસ્પર સરખા અને વિરુદ્ધ હોય। હવે આ જે શબ્દ છે ને આઘાત પ્રત્યાઘાત અથવા એક્શન રિએક્શન, એમાં થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એવું છે શબ્દના કારણે, એટલે એને આપણે ક્લિયર કરી નાખી। માનો કે હું તમને બાય ચાન્સ કોઈ મિસચીફ તમે કર્યું અને એક લાફો મારું, અથવા હું શું કામ મારું? માનો કે તમે ઘરમાં તોફાન કર્યું અને તમારા પપ્પાએ કે તમારા મોટા ભાઈએ કે ગમે એણે તમને લાફો માર્યો, તો પછી તમે મનમાં એક ગાંઠ વાળો, અઠવાડિયું, 10 દિવસ, મહિનો, ગમે ત્યારે એટલો ટાઈમ તમારો ચાન્સ આવે એટલે તમે એને પાછું વાળો। દેટ ઇઝ વ્યવહારિક રિએક્શન। વ્યવહારિક રિએક્શન આપણે એને પાછું વાળી ગમે ત્યારે, એટલે એ પ્રત્યાઘાત થયો તમારો, પણ એ કયો? વ્યવહારિક। ન્યૂટનના નિયમ પ્રમાણે પ્રત્યાઘાત શું? તો કે જ્યારે તમને લાફો મારવામાં આવ્યો ત્યારે તમારા ગાલ ઉપર આઘાત થાય છે, એટ ધ સેમ ટાઈમ, શબ્દ પકડજો, એટ ધ સેમ ટાઈમ જે મારનાર છે એના હાથ ઉપર જે ચચરાટી થાય એને પ્રત્યાઘાત કહેવાય। મારનારના હાથ ઉપર ચચરાટી, હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને કે ભાઈ સ્પ્રિંગને તમે ખેંચો છો તો ખેંચતી વખતે તમારા હાથ ઉપર જે ફિલિંગ આવે એને પ્રત્યાઘાત કહેવાય। એટલે આ જે છે એ આપણે શું કહેવા માગીએ છીએ કે એક્શન અને રિએક્શન અથવા આઘાત અને પ્રત્યાઘાત આગળ પાછળ બનતી ઘટતા નથી, એક જ સમયે બને છે। જુદા જુદા પદાર્થ પર લાગે છે।
मतलब કે એ પદાર્થ દ્વારા બી પર લાગતું બળ 50 ન્યૂટન હોય તો બી દ્વારા એ પર પણ 50 ન્યૂટન જ લાગે, આ ફાઇનલ વસ્તુ છે. એટલે પદાર્થ સામસામા એકબીજા ઉપર બળ લગાડશે, એનો અર્થ એવો થયો કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા જોડીમાં જ હોય. બળ જે છે એ હંમેશા જોડીમાં જ હોય, એકલું અટલું કોઈ દિવસ બળ હોય જ નહીં. હવે આનાથી થોડુંક કન્સેપ્ટ મિસકન્સેપ્ટ એવો પણ થઈ શકે કે ભાઈ એવું જો હોય, માનો કે એક એક્ઝામ્પલ આપું તમને, વધારે આને ક્લિયર કરી નાખી કે ભાઈ ચોક છે એને હું અહીંથી આમ મુક્ત કરું તો એ પૃથ્વી દ્વારા એના ઉપર બળ લાગે છે, બરાબર? એટલે ચોક નીચે ખેંચાય છે ગુરુત્વાકર્ષણના કારણે. તો શું પૃથ્વી પર ચોક દ્વારા એટલું જ બળ લાગતું હોય ખરું? 100%. આ તો તરત તમને એવો પ્રશ્ન થાય, તો ચોક નીચે ગયો ને પૃથ્વી ઉપર કેમ ન આવી? વસ્તુ છે એ અહીંયા આવે છે. બળ જે છે આપણે એવું લખી નાખી કે ભાઈ ચોક અને પૃથ્વી, એક્ઝામ્પલ સમજવા જેવું છે. હવે ચોક પર પૃથ્વી દ્વારા બળ જે લાગે છે એને હું F1 કહી દઉં. માનો કે 100 ન્યૂટન લાગે છે. આપણી પાસે ગણિત તો છે પણ અત્યારે એમાં નથી પડવું. તો ચોક પૃથ્વી ઉપર 100 ન્યૂટન જ લગાડશે, એને હું F2 કહી દઉં. એટલે જુદા જુદા પદાર્થ ઉપર લાગ્યું. હવે કોઈ પણ પદાર્થની ગતિની અવસ્થા, જે હું મારે ઘડીએ બોલ કરતો હતો, બદલાવા માટે જવાબદાર કોણ? તેના પર લાગતું બળ. આપણે જે ન્યૂટનના બીજા નિયમમાં વાત કરી હતી ને, પદાર્થના વેગમાનનો ફેરફાર કોણ કરે? તો કે તેના પર લાગતું બળ. તો હવે ચોકના વેગમાનનો ફેરફાર કરવા માટે જવાબદાર કોણ? F1 બળ. પછી પૃથ્વીના વેગમાનમાં ફેરફાર કરવા માટે બળ કયું? F2. હવે બંનેના કારણે શું થશે? તો કે બંનેમાં પ્રવેગ આવશે. A1 ઇઝ ઇક્વલ ટુ F1 બાય M1 અને A2 સેમ વે ઇઝ ઇક્વલ ટુ F2 બાય M2. હવે અહીંયા M1 એટલે ચોકનું દળ અને M2 એટલે પૃથ્વીનું દળ. ઉપરનો આંકડો કયો છે? 100. એટલે A1 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? 100 ભાગ્યા M1 અને A2 બરાબર શું થવાનું? 100 ભાગ્યા M2. એટલે કે ચોકનો પ્રવેગ આટલો આવશે અને પૃથ્વીનો પ્રવેગ છે એ આટલો આવે. બેયને કોણ ગવર્ન કરે છે? બળ તો ખરું જ, પણ દળને ધ્યાનમાં રાખીને. હવે ચોકનું દળ કેટલું? 10 ગ્રામ, 20 ગ્રામ, 100 ગ્રામ કેટલું હોય? એને કિલોગ્રામમાં ફેરવો એટલે આ આંકડો છે એ કાઉન્ટેબલ આવે, ઓબ્ઝર્વેબલ આવે. પૃથ્વીનું દળ કેટલું? 6.1024 કે એવું કંઈક આવે. 6 ગુણ્યા 1024 કિલો. હવે એ આંકડા અહીંયા તમે છેદમાં નાખો, 1024 કિલો. એટલે હવે એ કિલો અહીં નાખો તો આ A2 જે છે એ હાવ ભંગાર થઈ જાય. મતલબ કે ટેન્સ ટુ 0 હોય. એટલે પૃથ્વીનો પ્રવેગ દેખાય નહીં. દેખાય કોનો પ્રવેગ? ચોકનો. થઈ આ વસ્તુ ક્લિયર? બળ બે ઉપર સરખા લાગે છે, પણ પૃથ્વીનો પ્રવેગ નક્કી કરવા માટે સાથે સાથે એનું દળ પણ જવાબદાર છે. એવી જ રીતે ચોકનો પ્રવેગ નક્કી કરવા માટે ચોકનું દળ જવાબદાર છે. એમાં ચોકનું દળ ઓછું હોવાથી એમાં પ્રવેગ દેખાય છે, પહેલાંનું દળ વધારે હોવાથી એમાં નથી દેખાતો. બાકી બળ સરખા જ લાગે છે, હંમેશા જોડીમાં જ હોય. એકલા અટુલા કોઈ દિવસ બળ હોય જ નહીં, પેરમાં જ હોય. આ ત્રીજો નિયમ. હવે એકચ્યુઅલમાં કણ માટે છે, પણ આગળ જતાંય આપણે વાત કરશું કે કણોના તંત્ર માટે તે આ જ વિધાન જે છે એ પરફેક્ટ છે. મતલબ કણોનું તંત્ર એટલે દ્રઢ પદાર્થો આપણે લઈ લઈએ. વિધાન આ છે એ કણ માટે છે, પણ દ્રઢ પદાર્થો માટે આને લાગુ પાડી શકાય, જેમ આપણે અગાઉ વાત કરી હતી દ્રવ્યમાન કેન્દ્રની, એના જેવું. પણ એ ડિટેલ પછી વાત કરશું. આ મુદ્દા ખાસ ધ્યાન રાખશું. આગળ પાછળ બનતી ઘટના નથી. એક સાથે સામસામા પદાર્થ પર બળ લાગે અને એકલું બળ કોઈ દિવસ અસ્તિત્વમાં હોતું નથી. વધારે ચર્ચા તો આની રહેતી નથી. જે ક્લિયરન્સ હતું એ મેં કહી દીધું. હવે આ જે બીજો અને ત્રીજો નિયમ છે
એના આધારે ભૌતિક વિજ્ઞાનનો એક પાયાનો જે નિયમ છે એની આપણે ચર્ચા કરવાની છે. દેટ ઇઝ વેગમાન સંરક્ષણનો નિયમ. કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ. ભૌતિક વિજ્ઞાનમાં 4 પાયાના નિયમો છે. આપણે મુહૂર્ત કર્યું ત્યારે જ વાત કરી હતી. રેખીય વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ, ઉર્જા સંરક્ષણ અને વિદ્યુતભાર સંરક્ષણ. એમાંથી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એ ન્યૂટનના બીજા અને ત્રીજા નિયમનું સંયોજન છે અને સાર્વત્રિક છે, મતલબ કોઈ પણ પરિસ્થિતિમાં સાચો છે. વિધાન જોઈ લઈ. યાંત્રિક રીતે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. વિધાન શું કહેવા માગે છે એ આપણે સમજવાનું છે. માની લો કે કોઈ એક તંત્ર મતલબ કે કોઈ એક વિસ્તાર એવો કે જેની અંદર પદાર્થો હોય, ઘટનાઓ અંદર બનતી હોય એવી કોઈ જગ્યા. હવે એ જે જગ્યા છે યાંત્રિક રીતે અલગ કરેલી, એટલે એનો મતલબ તંત્ર પર બહારથી કોઈ બળ ન લાગે તો એને યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર કહેવાય. ધ્યાનમાં રાખજો, જો તંત્ર પર બહારથી કોઈ બળ ન લાગતું હોય તો એને યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર કહેવાય. હવે એક્ઝામ્પલ તમને આપું. ગાડી છે, તમે ઇગ્નિશન આપો, એન્જિન ચાલુ કરો અને ચાલુ થાય ગાડી, ગિયર પાડો, જાય છે. આ આખી ઘટનામાં બહારથી કોઈએ ધક્કો નથી મારેલો, તો જે ગાડી છે એને યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર કહેવાય. હવે એ જ્યારે માની લો કે રોડ ઉપર હાલવા માંડે ત્યારે વળી પાછું એના ઉપર બાહ્ય બળ લાગે છે. કયું? આપણે પહેલાં વાત કરી હતી, ઘર્ષણ બળ. તો હવે એ યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર નથી. ચાલવા માંડે ત્યારે યાંત્રિક અલગ કરેલું તંત્ર નથી, કારણ કે એના ઉપર બાહ્ય બળ કયું લાગ્યું? ઘર્ષણ બળ. હવે જો ઘર્ષણ બળ ન લાગતું હોત તો એને યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર કહેવાય. હવે નિયમ શું કહેવા માગે છે કે એમાં કોઈ પણ ઘટના બને, ગમે તે ઘટના બને, પ્રક્રિયા પહેલાં કુલ રેખીય વેગમાન અને પ્રક્રિયા બાદ કુલ રેખીય વેગમાન સરખા હોય. હવે આ વસ્તુને આપણે સમજી વધારે. માનો કે 2 પદાર્થ, હમણાં આપણે વાત કરી હતી એમ, એ અને બી પદાર્થ છે. એ દ્વારા બી પર બળ લાગે છે, ફોર્સ ઓન બી બાય એ. તો એટ ધ સેમ ટાઈમ શું કરશે? ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે બી છે એ ઉપર બળ લગાડશે. માનો કે આ ઘટના ડેલ્ટા ટી સમય માટે બનેલી છે, તો બીના વેગમાનમાં ફેરફાર કરવા માટે જવાબદાર કોણ? ફોર્સ ઓન બી બાય એ. કેટલા ટાઈમ માટે લાગે છે? ડેલ્ટા ટી સમય માટે. તો આ જે છે એનો પર આઘાત થયો બી પર, એટલે અહીંયા આપણે સાઈડમાં મૂકી દઈએ કે બી પર આઘાત છે એ જવાબદાર છે. હવે એ શું કરશે? તો કે ડેલ્ટા પી ઓફ બી અસ્તિત્વમાં લાવશે, મતલબ કે બીના વેગમાનમાં ફેરફાર કરશે. હવે એમાં બીનું વેગમાન પીબી ડેશ માઇનસ પીબી હું લખી નાખું. એમાં પીબી ડેશ છે એ અંતિમ વેગમાન છે અને પીબી જે છે એ પ્રારંભિક વેગમાન છે. એટલે આ એફ ડેલ્ટા થયું. પછી એના વેગમાનમાં તે જ રીતે ફેરફાર કરવા માટે જવાબદાર કોણ?
એ પર આઘાત જે લાગે છે એ, એટલે હવે એને આપણે શબ્દ વાપરશું પ્રત્યાઘાત. પહેલાંને આઘાત કીધું છે એટલે ગમે તેને ગમે તે કહેવા વાંધો નહીં, શું કામ સેમ ટાઈમે છે. એટલે એ કેટલો હશે, ફોર્સ ઓન એ બાય બી ડેલ્ટા ટી. એ શું કરશે તો કે ડેલ્ટા પી એમાં ફેરફાર કરશે, અને એ કેટલો હશે તો કે એને હું નામ પાડી દઉં પી એ ડેશ માઇનસ પી એ. હવે આપણને ખબર છે કે આઘાત અને પ્રત્યાઘાત, એટલે આ આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સરખા અને વિરુદ્ધ હોય. સદિશ રાશિ છે ને એટલે વિરુદ્ધ માટે મેં માઇનસ મૂક્યું. અહીંયા કોણ છે આપણી માટે, પીબી માઇનસ પીબી. આ જગ્યાએ કોણ છે, પી એ ડેશ માઇનસ પી એ. કાઉન્ટ્સને ખોલી નાખી તો પીબી ડેશ માઇનસ પીબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એ ડેશ પ્લસ પી એ. આ પી એ ડેશને પાછળ લઈ જાઉં ઓલી બાજુ તો પીબી ડેશ પ્લસ પી એ ડેશ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ લઈ આવવું એટલે પી એ પ્લસ પીબી. જોઈ લો આ જે વિધાન આપણે લખ્યું એ પ્રક્રિયા પહેલાંનું કુલ રેખીય વેગમાન કેટલું હતું, પી એ વત્તા પીબી. એનું વેગમાન વત્તા બીનું વેગમાન પ્રક્રિયા પહેલાં, અને પ્રક્રિયા પછી એટલે જે કંઈ ઘટના બની, માની લો કે અથડાણા કે ગમે તે થયું, તો પછીના બેના વેગમાન છે એનો સરવાળો અને પહેલાંનો સરવાળો બે સરખા આવે. શરતી કે તંત્ર પર બાહ્ય બળ લાગતું ન હોય તો. એટલે આંતરિક ફેરફાર જો થતો હોય તો ત્રીજા અને બીજા નિયમના આધારે આપણે આ ગણતરી કરી. અને વેગમાન સંરક્ષણનો નિયમ છે એ ભૌતિક વિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરવા માટેનો આધારભૂત સ્તંભ છે. તમારા જે મોટાભાગના યાંત્રિક પ્રશ્નો સોલ્વ કરવાના થાય એમાં આ વિધાન ખૂબ જ મહત્ત્વનું છે. જો બહારથી કોઈ જાતનું બળ ન લાગતું હોય તો પ્રક્રિયા પહેલાં અને પછીનું વેગમાન છે એ સરખું જ આવે. એક એક્ઝામ્પલ આપું, માનો કે એક ગન છે, એમાંથી તમે બુલેટ છોડો છો, બહારથી કોઈ બળ નથી લાગતું, સમજો બંદૂકમાંથી ગોળી છૂટે છે. હવે પ્રક્રિયા પહેલાં બંદૂક વત્તા ગોળી આ તંત્ર થયું નું કુલ વેગમાન કેટલું, 0 હોય, બરાબર ને. બંદૂકમાંથી ગોળી છૂટે, તમે સ્થિર ઊભા છો હાથમાં બંદૂક પકડીને, તો કુલ વેગમાન પહેલાં 0 હતું. હવે જ્યારે ગોળી છૂટે ત્યારે ગોળીનું વેગમાન, ધારો કે ગોળી ફૂટ્યા બાદ વેગમાન પીબી આવે છે ગોળીનું, તો હવે એને લીધે શું થશે, ગોળીને આઘાત મળ્યો તો ગોળી બંદૂક પર પ્રત્યાઘાત આપશે. એટલે જેના પ્રત્યાઘાત સ્વરૂપે બંદૂકને રિકોઇલ મળશે. આને રિકોઇલ કહેવાય, બંદૂક પાછી પડે. કોના જેવું છે કે તમે સ્કેટિંગવાળા શૂઝ પહેરી અને દિવાલને ધક્કો મારો તો તમે પાછા પડો, એના જેવી વાત થઈ, એને રિકોઇલ કહેવાય. તો રિકોઇલ મળશે, અને રિકોઇલના કારણે એનું વેગમાન પીજી હું નામ પાડું તો પીબી પ્લસ પીજી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બંને સદિશ રાશિ છે. શું કામ તો કે પહેલું વેગમાન એનું ટોટલ 0 હતું, એટલે પછીના બંનેના વેગમાનનો સરવાળો 0 જ આવે આ ગણતરી કર્યા પ્રમાણે. અને હવે એમાં વેગમાનનો સરવાળો 0, એટલે ગોળી જો આ સાઈડ જતી હોય તો બંદૂક આ સાઈડ પાછી પડશે. પછી ગોળી જેટલી ઝડપ બંદૂકની હશે નહીં. શું કામ તો કે આપણે વેગમાનની વાત કરી છે, એટલે અહીંયા શું થશે કે પીબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીજી થાય, એટલે એમબી બીબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમજી વીજી થાય. ગોળીનું દળ છે એ ઓછું હોય એટલે એનો વેગ વધારે આવશે, જ્યારે બંદૂકનું દળ ખૂબ જ વધારે હોય એટલે એનો વેગ ઓછો હશે. એટલે બેના વેગ હરખા નહીં આવે. એ ઓલા દળવાળી વાત કરી આની પહેલાંના ટૉપિકમાં મેં કીધું હતું એમ. એટલે દળના હિસાબે બંદૂક ધીમી હાલશે, એની સામે ગોળી ફાસ્ટ હાલશે. એટલે આ વસ્તુ છે. હવે આ તો આપણે ખાલી બે જ
એટલે એક જ રેખામાં બનતી ઘટના માટે વાત કરી, બાકી વેગમાન સંરક્ષણનો નિયમ છે એ 2D 3D ગમે તેને લાગે, કારણ કે છે એ મૂળભૂત પાયાના નિયમ ઉપર બીજા અને ત્રીજા નિયમનું સંયોજન છે, એટલે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને આ લાગુ પડે. આપણે કોયડા ઉકેલતી વખતે આનો ભરપૂર ઉપયોગ કરવાના છીએ. ઓલમોસ્ટ આપણું જે ચેપ્ટરના જે નિયમો છે એ તો થઈ ગયા હવે વ્યવસ્થિત. હવે યંત્રશાસ્ત્રમાં જે કોયડા ખાસ કરીને સિચ્યુએશન્સ એને સોલ્વ કરવાનું વધારે આ ચેપ્ટરમાં છે. કઈ રીતે સોલ્વ કરવા, એમાં શું ધ્યાનમાં રાખવાનું, આ બધી ચર્ચા કરવાની છે. એટલે એના માટે એક હોલ્ટ મારી નેક્સ્ટ લેક્ચરમાં વધુ ચર્ચા કરશું. આપણે આ બે નિયમોની જે વાત કરેલી છે એકવાર શાંતિથી વાંચી લેશો. ફરીથી મળશું. થેન્ક યુ.